ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસમાં આપણે 12 જ્યોતિર્લિંગ એના મહિમા વિશે જાણીશું. આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એના વિશે જાણીશું. સોમનાથ મંદિરની ઉત્પત્તિ એટલે કે એની પૌરાણિક કથા શું છે એના વિશે પણ આપણે જાણીશું. અને એની સ્થાપના કોણે કરી, સૌ પ્રથમ ભગવાન શિવ પ્રભાસ પાટણમાં એટલે કે સોમનાથમાં કઈ રીતે બિરાજ્યા તે જાણીએ. સોમનાથ ભગવાન જે છે એમનું આ લિંગ આપ દર્શન કરી રહ્યા છો. આ મુખ્ય મંદિર છે અને મંદિરની અંદર શિવલિંગ જે છે એના આપ દર્શન કરી રહ્યા છો. હવે એનો ઇતિહાસ જાણીએ તો દક્ષ પ્રજાપતિ એમને 27 દીકરીઓ 60 દીકરીઓ હતી. એ પૈકી 27 દીકરીઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતા. આ 27 દીકરીના લગ્ન ચંદ્ર સાથે દક્ષ પ્રજાપતિએ કર્યા. પરંતુ ચંદ્રને આ 27 પૈકી રોહિણી પ્રત્યે વધારે માન સન્માન હતું. રોહિણીને બહુ આદર આપતા, રોહિણીને બહુ સારી રીતે પ્રેમ કરતા, જ્યારે અન્ય 26 કન્યાઓ પ્રત્યે એ ઓરમાયું વર્તન રાખતા હતા. આથી આ 26 કન્યાઓએ એમના પિતા દક્ષ પ્રજાપતિને આ વાત જણાવી કે ચંદ્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે, માત્ર રોહિણીને જ આદર સત્કાર આપે છે. દક્ષ પ્રજાપતિએ કહ્યું કે હું ચંદ્રને સમજાવીશ, આવું એમણે ન કરવું જોઈએ. અને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને સમજાવ્યા કે તમે આ રીતે બધી કન્યાઓ વચ્ચે પક્ષપાત રાખો તે યોગ્ય નથી. તમારે બધાને સરખું માન સન્માન આદર સત્કાર આપવો જોઈએ. પરંતુ રોહિણી સાથેના પ્રેમને કારણે ચંદ્ર આ દક્ષ પ્રજાપતિએ આપેલી સલાહ અવગણી અને ફરીથી આ કન્યાઓ દક્ષ પ્રજાપતિને મળી. દક્ષ પ્રજાપતિ ગુસ્સે થઈ ગયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે તમને સમજાવવા છતાં પણ તમે મારી વાત માની નહીં, તો હવે તમારું શરીર જે છે એ ક્ષીણ થઈ જશે. તમે ક્ષય રોગથી પીડાશો અને તમારું શરીર ક્ષીણ થઈ જશે. અને તરત જ ચંદ્રનું શરીર જે છે એ ક્ષીણ થવા લાગ્યું, કાળું પડી ગયું. આના કારણે સમગ્ર વિશ્વમાં અંધારપટ જેવી પરિસ્થિતિ થઈ. બધા જ દેવો અને ઋષિઓ પણ ગભરાયા. ચંદ્રએ પણ દેવો અને ઋષિઓને વિનંતી કરી કે મારા શાપનું નિવારણ કરો. ત્યારે બધા ઋષિ મુનિઓ ભેગા મળી અને આ શાપના નિવારણ માટે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ દેવો અને ઋષિઓની વાત સાંભળી અને જણાવ્યું કે દક્ષ જે શ્રાપ આપી બેઠા છે એ દૂર તો નહીં કરી શકાય, પણ એમાં ઘટાડો કરી શકાય. હું આપને એક ઉપાય સૂચવું છું. આપ અને ચંદ્ર એટલે બધા દેવો અને ચંદ્ર એ પ્રભાસ પાટણમાં જઈ મૃત્યુંજય મંત્રના જાપ કરો અને ભગવાન શિવને પ્રસન્ન કરો, તો ભગવાન શિવ આ જે શ્રાપ છે એમાં ઘટાડો કરવાનું તમને વચન આપશે. ચંદ્રએ 6 વર્ષ સુધી 10 કરોડ જેટલા મૃત્યુંજય મંત્રના જાપ કર્યા. મૃત્યુંજય મંત્ર પણ આપણે સાંભળીએ. મૃત્યુને હટાવનારો, રોગ દૂર કરનારો આ મંત્ર છે. ઓમ ત્ર્યંબકમ યજામહે
સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યુર્મૃક્ષીયમામૃતમ. આ મંત્રના 10 કરોડ જેટલા જાપ ચંદ્રએ કર્યા અને શિવ પ્રસન્ન થયા. અને શિવ પ્રસન્ન થતા ચંદ્રએ કહ્યું કે આપ મારા દુઃખનું નિવારણ કરો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે દક્ષ પ્રજાપતિનો જે શાપ છે એમાં હું ઘટાડો કરી શકીશ. તમારી કળા 15 દિવસ સુધી ઘટતી જશે, જેને આપણે કૃષ્ણ પક્ષ કહીએ છીએ અથવા અંધારિયું કહીએ છીએ. અને પછી 15 દિવસ તમારી કળા વધતી જશે, જેને શુક્લ પક્ષ અથવા અજવાળિયા તરીકે ઓળખીએ છીએ. આ રીતે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને આપેલો શાપ શંકર ભગવાને દૂર કર્યો. વધુમાં ચંદ્રએ શંકર ભગવાનને વિનંતી કરી કે આપ મને પ્રસન્ન થયા છો, મારા તપથી આપ પ્રસન્ન થયા છો, તો મારું એક વચન માગું છું કે આપ અહીં બિરાજમાન થાઓ. અને ચંદ્રએ ત્યાં જ્યાં તપ કર્યું હતું ત્યાં પ્રભાસ પાટણમાં શિવલિંગની સ્થાપના કરી. એ સોમનાથ એટલા માટે કહેવાય છે કે સોમ એટલે ચંદ્ર. ચંદ્રએ આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને એટલે એ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું. ઓમ નમઃ શિવાય. વધુ બીજા શિવ જ્યોતિર્લિંગનો મહિમા પણ આપણે શ્રાવણ મહિના દરમિયાન 12 જ્યોતિર્લિંગનો મહિમા સમયાંતરે સાંભળતા રહીશું. આપ આવા જ ધાર્મિક વિડીયો અને ભગવદ્ ગીતાના વિડીયો જોવા માટે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. ઓમ નમઃ શિવાય.